રાજકોટ બાર એસોસિએશન દ્વારા જ્યારે એક ઠરાવ કરવામાં આવ્યો તે ઠરાવ સરધારા અને પાદરિયા વચ્ચેના વિવાદનો હતો. આ વિવાદમાં પાદરિયા વતી કોઈ એડવોકેટે રોકાવું નહીં તેવો ઠરાવ કરવામાં આવે. જોકે એ સ્વૈચ્છિક પ્રકારનો હતો, તેમ છતાં મને એમ લાગ્યું કે આ ઠરાવ છે એ કોઈને અન્યાય કરતા થઈ શકે તેવું પ્રથમ દર્શનીય જણાતા મેં મારી રજૂઆત કરી છે. જ્યારે જયંતિભાઈ સરધારા પોતે બિઝનેસમેન હોય ત્યારે એ એડવોકેટ તરીકે રહી શકે નહીં. તેમ છતાં તેઓએ પોતાની એડવોકેટ તરીકેની સનદ છે એ યથાવત રાખી તે ગેરકાયદેસર હતું. તેઓએ બિઝનેસમાં પોતે કાર્યરત હોય તો તેઓની સનદ છે એ ગુજરાત બાર એસોસિએશનને સરેન્ડર કરાવવાની હોય છે. પરંતુ આમ કરવાને બદલે તેઓએ એ સનદ સરેન્ડર નહીં કરાવીને કાયદાનો ભંગ કરેલ છે. એટલે મેં રાજકોટ બાર એસોસિએશન દ્વારા ગુજરાત બાર એસોસિએશનને પણ કાયદેસરની કાર્યવાહી કરવા માટે પત્ર લખેલ છે અને તેઓની સનદ રદ કરવા માટેની મેં વિનંતી કરેલ છે. અને સાથોસાથ આવા પ્રકારના ઠરાવ કરતા પહેલા મારી દ્રષ્ટિએ કોઈ એસઓપી હોવી જોઈએ અથવા તો પોલિસી હોવી જોઈએ અથવા એના નિયમો બનાવીને એક ગાઈડલાઇન્સ તૈયાર કરવી જોઈએ, જેથી કોઈ ઠરાવ કોઈના પ્રભાવ હેઠળ ન થાય તેવી મેં વિનંતી કરી છે અને મારી ભાવના વ્યક્ત કરી છે. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.